આજે આપણે અપૂર્ણાંક બરાબર ગણિતની અંદર અપૂર્ણાંક વિશે શીખીએ બરાબર। અપૂર્ણાંક એટલે કે અપૂર્ણ અને અંક બરાબર। અપૂર્ણ અને અંક। અપૂર્ણ એટલે જે પૂર્ણ નથી તે બરાબર અને અંક એટલે કોઈ સંખ્યા। અપૂર્ણ અંક જે પૂર્ણ નથી તે એવી સંખ્યા બરાબર। અપૂર્ણાંક હવે અપૂર્ણાંકની અંદર આપણે કોઈ પણ વસ્તુને વહેંચવી હોય બરાબર તેના શું કરવા પડે? સરખા ભાગ કરવા પડે બરાબર। તો એ સરખા ભાગ કરીએ તો એના એ ભાગોને આપણે વહેંચી શકીએ બરાબર। પણ જેના સરખા ભાગ ન થાય એને સરખા ભાગે વહેંચી ન શકાય એને આપણે અપૂર્ણાંક કહીશું। હવે આપણે અહીંયા આપણી પાસે કીટ છે તો એને આપણે વિસ્તારથી જોઈશું। આપણે અપૂર્ણાંક વિશે આ આપણી પાસે કેટલાક કાર્ડ છે બરાબર એને આપણે એ કાર્ડ દ્વારા સમજીએ। તો અહીંયા આપણી પાસે કાર્ડ છે તો આની અંદર ચિત્ર છે, વર્તુળ છે બરાબર। શું છે? વર્તુળ છે। એ વર્તુળને આપણે સમજવાનું છે બરાબર। અહીં જોજો આ એક વર્તુળ છે બરાબર। એ વર્તુળના કેટલા ભાગ કરેલા છે? બે બરાબર। કે કોઈ પણ વસ્તુના બે ભાગ કરીએ તો એને એક ભાગને શું કહેવાય? અડધું બરાબર। તો અહીંયા અડધું છે એટલે એ અડધા ભાગને 1/2 કહેવાય। શું કહેવાય? 1/2। ત્યાર પછી આગળ જોઈએ તો આ એક વસ્તુ છે બરાબર। એક વર્તુળ છે એના કેટલા ભાગ કરેલા છે? 4 માંથી કલર કરેલો ભાગ કેટલા છે? 1 તો એક ભાગ કલર કરેલો હોય બરાબર તો એ ભાગને આપણે શું કહીએ? પા બરાબર। શું કહેવાય? પા એટલે એક ભાગના એક વસ્તુના 4 ભાગ કરેલા છે એમાંથી પા ભાગ છે બરાબર। તો એને 1/4 શું કહેવાય? 1/4। ત્યાર પછી બાજુની આકૃતિ છે તો એ આ ગોળમાંના એક 4 ભાગ છે બરાબર। 4 માંના અહીંયા 3 ભાગ કલર કરેલા છે। કેટલા ભાગ કરેલા છે? 3 ભાગ। તો આ વસ્તુના 3 ભાગ હોય બરાબર, એક અડધો અને એક પા તો એને શું કહેવાય? કોણો। શું કહેવાય? કોણો। ત્યાર પછી કોણો એ કોણો ને લખવું હોય તો 3/4 એટલે કે 4 માંથી 3 ભાગ કલર કરેલા છે। આગળ જોઈએ કોણો પછી કેટલી આકૃતિ દેખાય છે? 2 આકૃતિ બરાબર। 2 આકૃતિની અંદર એક આખી રાઉન્ડ જે છે સર્કલ બરાબર, એક વર્તુળ જે છે આખું લાલ કરેલું છે, બીજું વર્તુળ બરાબર એ એના 4 ભાગ કરેલા છે એમાંથી એક બરાબર। એટલે કોઈ એક વસ્તુ ધારો કે એક રોટલી અને બીજી એક રોટલીના 4 ટુકડાનો એક ભાગ એટલે એને કેટલા કહેવાય? કેટલા કહેવાશે? સવા। એટલે એક પૂરેપૂરું એટલે એક પૂર્ણાંક કહેવાય। શું કહેવાય? એક પૂર્ણાંક। અને બીજો એક અર્ધમાનો એટલે એ પા ભાગ એટલે એને કહેવાય સવા। એટલે એક પૂર્ણાંક 1/4 કહેવાય। ત્યાર પછી આગળ જોઈએ તો એક આખો ભાગ છે અને બીજાના અડધા તત્વ છે બરાબર। એટલે આને આપણે કહીએ દોડ। શું કહેવાય? દોડ। તો દોડને લખવું હોય તો 1/1/2 1/1/2 કહેવાય। ત્યાર પછી આગળ જોઈએ તો એક વસ્તુનો એક વસ્તુ આખું છે દેખાય, એક ગોળ છે અને બીજો જે છે એ કોણો છે બરાબર। એટલે એક વસ્તુ આખી અને બીજી કોણી એટલે એને કહેવાય પોણા 2 પોણા 2 ને લખવું હોય તો 1/3/4 1/3/4 કહેવાય। એટલે ત્યાર પછી આગળ જે છે 3 સર્કલ છે અહીંયા બરાબર। 3 સર્કલ આ જે છે 2 સર્કલ છે અને ત્રીજું પા છે એટલે એને કહેવાશે સવા 2 એટલે 2 આખી અને એક પા ભાગ બરાબર। એટલે સવા 2 એટલે 2/1/4 કહેવાશે। ત્યાર પછી અહીંયા 2 આખા છે અને એક કોણો છે બરાબર, તો એ પોણા 3 થશે। ત્યાર પછી 2 આખા અને એક અડધો 2 આખા અને અડધો બરાબર, તો એને કહેવાશે 2/3/4 અથવા તો એને કહેવાશે અઢી બરાબર। ખ્યાલ આવ્યો? તો આ
જે એક જે કાર્ડ છે એની અંદર આપણને અપૂર્ણાંક જોવા મળે છે, બરાબર. આપણે અહીંયા શરૂઆતમાં એક આખી વસ્તુ લીધી, એના બે ભાગ કર્યા, ત્યાર પછી પા ભાગ, પોણો ભાગ, બરાબર. ત્યાર પછી સવા, દોઢ, પોણા બે, સવા બે, પોણા ત્રણ, અઢી, બરાબર. એટલે આટલા ભાગ જે છે એ આપણે એને ભાગ કરીને સમજ્યા, બરાબર. એટલે આ એક હતી અપૂર્ણાંકની આપણી એક સમજવા માટેની કીટ, બરાબર. ઓકે.